નરેન્દ્ર રાજપૂત। નરેન્દ્રભાઈ, તમારી દુકાન કઈ જગ્યાએ આવીને શું ઘટના બની? એનબી જ્વેલર્સ બાપા સીતારામ ચોકડી પાસે મારી દુકાન આવી। મારી દુકાનની અંદર 2:30 વાગે એક ભાઈ આવ્યા, તેને 3 તોલાની આજુબાજુ સેટ પસંદ કર્યું। પછી મારા સ્ટાફે અમને સેટ બતાવ્યું, પછી બધું પેકિંગ બુકિંગ કરી નાખ્યું। એ ભાઈએ પછી બેગમાંથી ગન કાઢીને મારા સ્ટાફને બતાવી કે ભાઈ બધું જે બી માલ છે બધું એની અંદર મૂકી દો। પછી અમે લોકો જે છે ને થોડીક સાવધાની રાખીને એ ભાઈને પકડી પાડ્યું। ફોન પોલીસને જાણ કરી, કતારગામ પોલીસ સ્ટેશનને। તરત જ પોલીસવાળા આવીને ભાઈને અરેસ્ટ કરીને પોલીસ સ્ટેશન લઈ ગયા છે। શું કહેશો, આવી રીતના જ્વેલર્સની દુકાનમાં આ પ્રકારે ઘટના બનવી, શું તકેદારીઓ રાખવી જોઈએ? તકેદારી એવી રાખવી જોઈએ કે બધાને આ બાબત હિસાબે સચેત રહેવાનું કે આવી બીજી વખત આવી કોઈ ઘટના થાય નહીં, એ હિસાબે બધાને ચોખ્ખાઈ રાખવાની। એમ કઈ રીતે મોકો જોઈને આ વ્યક્તિએ આ પ્રકારે આ કૃત્ય કર્યું? એ હવે જે છે બપોરના ટાઈમ એને ચૂઝ કરેલું હતું કે માણસો બધા બપોરે જમવા ગયા હોય, ઉપર નીચે હોય, સાઈડ પર હોય, એટલે એ હિસાબે અંદર આવ્યો ને એને ખબર બી નહીં હતી કે ભાઈ એમને ત્યાં આટલા બધા માણસો છે। પછી અમને થોડુંક ડાઉટ લાગ્યું ને જ્યારે એને ગન કાઢી ત્યારે અમે જે છે ને થોડુંક હોશિયારીને ચેતવણી બતાવીને અમે એમને પકડી લીધું। એમ